પાટણના પીતાંબર તળાવ વિસ્તારમાંથી દબાણ હટાવવાની નોટિસને લઈને સ્થાનિકો અને નગરપાલિકા સામસામે આવી ગયા છે। દર વર્ષે ચોમાસામાં તળાવ ઓવરફ્લો થતાં અહીં પૂરની સ્થિતિ સર્જાય છે, જેથી અગમચેતીના ભાગરૂપે પાલિકાએ 104 જેટલા રહીશોને સ્થળાંતર કરવાની નોટિસ આપી છે। આ મામલે 42 વર્ષથી વસવાટ કરતા સેંકડો ગરીબ પરિવારો નગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા। રહીશોએ તમામ સરકારી દસ્તાવેજો અને વેરા ભરતા હોવાનો હવાલો આપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ વૈકલ્પિક આવાસ આપવાની માંગ કરી। જો કે ચીફ ઓફિસરે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વોટર બોડી કિનારેથી દબાણ હટાવવા પોતાની કટિબદ્ધતા દર્શાવી વૈકલ્પિક જગ્યા આપવાનો તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો। પાલિકાના આ કડક વલણ સામે રહીશોમાં આક્રોશ છે અને તેમણે આગામી દિવસોમાં કલેક્ટર કચેરી બહાર ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। अमारा चीफ ऑफिसर साहेबे अमने नोटिस बजाई पीतंबर में अमारा 200 घर से मजूरिया माणस 15 दाड़म खाली करवानो ऑर्डर आयो से एटले साहेब अमे आया से 50-60 वर्षी रस अमारा नाना नाना छोकरा से बाल बच्चा चढ़ा चढ़ा मजूरिया माणस पानी वेरा पर पसी कड़िया काम करे, कोई वाहन मजवा जाए, कोई ट्रेक्टर में जाए, એવું કરીને અમારું ઘરને ગુજારણ ન પાવા। તાત્કાલિક 15 દાડા હુકમ કર્યો સાહેબે કે પડતર તમે જો તો જાઓ ખાલી કરો। એટલે અમારી માગણી એમ છે કે અમને સાહેબ તમે નાના મોટો પલોટ આલો તો અમે અમારા વસ્તુ હજવાઈને લઈ અને અમે જતા રહો। એક જ છે બેનને જે 15 દિવસની પાટણ પીતાંબર તળાવના વિસ્તારમાં જે નોટિસ આપી છે અમે સંમત છીએ, ના નહીં, પણ જેટલી પાટણ સિટીની અંદર જેટલા દબાણ ખાલી કરે છે જે સ્થળ ઉપરથી એ લોકોને જગ્યા આપી એવી અમને જગ્યા આપો અને અમે સંમત છીએ બેન જે રજૂઆત કરે। પણ અમારો 15 દિવસ જાવું છો, ચોમાસું આવે છે અને અમારા નાના નાના છોકરા છે તો અમને તાત્કાલિક નિકાલ કરી આલે ને કોઈ પણ થશે એની જવાબદારી બેન સીની રહેશે, એ અમારી માગ છે, બરાબર। જો નહીં આપે તો અમે કલેક્ટર ઓફિસની આગળ ભૂખ હડતાલ ઉપર ટૂંક સમયની અંદર બેસવાના છીએ।